કરીશું લોકસભા 2024ની। રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા કરશે કેસરિયા। આજે કમલમમાં વિધિવત રીતે અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાઈ જશે। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા છે અર્જુન ખાટરિયા। જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં જોડાશે। કોંગ્રેસ કાર્યકર્તાઓ સહકારી ક્ષેત્રના હોદ્દેદારો પણ જોડાશે। રાજકોટ અને પોરબંદર બેઠક પર ભાજપને થઈ શકે છે તેનો ફાયદો। જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા છે અર્જુન ખાટરિયા। મિશન 2024નું છે એ છે 26 લોકસભા સીટ અને તેના માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ભારતીય જનતા પાર્ટી। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે અને એક મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના મોટા અગ્રણી નેતાઓ પણ જે છે હવે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। ફરી એકવાર મોદી સરકાર, ફરી એકવાર ભાજપા સરકાર, એટલે આ મિશન જે 2024 છે, મિશન 26 જે છે તેને પાર પાડી રહી છે ભારતીય જનતા પાર્ટી, સ્પષ્ટ કહી શકાય। ખ્યાતિ વાત કરીએ તો વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો હાંસલ કરી હતી। ફરી એકવાર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી આગામી 3 મહિનાની અંદર યોજાશે અને તેમાં પણ ગુજરાતની તમામ 26 બેઠકો હાંસલ કરવા ભારતીય જનતા પાર્ટીએ લક્ષ્યાંક રાખ્યું છે, જેની તૈયારી તમે જોઈ શકો છો કે જે પણ કોઈ પાર્ટીમાંથી નેતા આવતા હોય તેનો સ્વાગત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ન માત્ર 26 લોકસભા બેઠકો જીતવી, પરંતુ તમામ બેઠકોનું જીતનું માર્જિન 5 લાખ કરતાં વધારે મતનું હોવું જોઈએ તેવા ટાર્ગેટ સાથે ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે, જેના ભાગરૂપે જ અલગ અલગ ક્ષેત્રમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે। આજની વાત કરીએ તો રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુન ખાટરિયા અને તેમની સાથે જિલ્લા પંચાયતના 4 સભ્યો ઉપરાંત સંગઠનમાંથી ધોરાજીના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના જે નેતાઓ છે ઉપરાંત સહકારી આગેવાનો છે તે જોડાવાના છે। ન માત્ર રાજકોટથી બરોડાના પણ કેટલાક સહકારી આગેવાનો જોડાવાના છે, જે કેતનભાઈ ઇનામદારની હાજરીમાં અહીંયા આવે છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। એક વસ્તુ એટલું ચોક્કસ કહી શકાય કે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટીએ ભરતી મેળાની શરૂઆત કરી છે। આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, તેના પૂર્વ નેતાઓ અને વર્તમાન નેતાઓ આવી રહ્યા છે। કેતનભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેતનભાઈ, કેટલા લોકો છે જે તમારી સાથે હાલ આજે ભારતીય જનતા પાર્ટીમાં તમારા આગેવાની હેઠળ રામ મંદિર તૈયાર થયું છે તેને ધ્યાને રાખીને જોડાઈ રહ્યા છે? આજે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રમાંથી સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્ય એમ કરીને 750 થી 800 જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા વર્ષોથી, એ બધા જ લોકો આજે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના થી પ્રભાવિત થઈને અને જ્યારે આજે 22મી જાન્યુઆરીએ રામ મંદિર થઈ રહ્યું છે ત્યારે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ છે ને લોકોના દિલમાં પણ એવું છે કે વર્ષો 500 વર્ષ જૂની આ વાતને જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં જે સારી રીતે થઈ શકે, એટલે એક રામ મંદિરનો પણ ઉત્સાહ છે, ઉમંગ છે અને નરેન્દ્રભાઈનો નેતૃત્વનો એ પણ એમના પર છે કે ભાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ કામ કરવું છે। જ્યારે દેશમાં આજે આટલા મોટા પાયે વિશ્વના નેતા તરીકે આપણા દેશના વડાપ્રધાન ઓળખાય છે, ત્યારે ખરેખર હું તો એવું કહું છું કે ભલે કોઈ ગમે તે કહેતું હોય ભરતી મેળો, પણ ભરતી મેળો નહીં, લોકોને સ્વયંભૂ એવું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને કામ કરીએ તો જેનાથી અમને આગામી દિવસની અંદર અમારા વિસ્તારનું કંઈક ને કંઈક સારું થાય અને અમારા વિસ્તારના લોકોનું ભલું થાય। એ જ રીતે આજે મારી ત્યાંથી 750 થી 800 મુખ્ય આગેવાનો જે વર્ષોથી જ સંકળાયેલા છે કોંગ્રેસ જોડે, એ જોડાય છે અને પાર્ટીમાં એ લોકોને અમે લોકો આવકારીએ છીએ અને ખૂબ દિલથી એમને અભિનંદન આપીએ છીએ। તો તમે જોયું કે આજે કેતનભાઈ જેમનું કહેવું છે કે રામ મંદિર બન્યું છે ત્યારે તેના ઉત્સવમાં કોઈ બાકી ના રહે તે માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકો જોડાઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો છે એ 4 થી 5 બસના કે જેઓ રાજકોટથી આવી રહ્યા છે। અર્જુન ખાટરિયાની આગેવાનીમાં લગભગ 5 થી 7 બસ કરતાં વધારે જે બસ ભરીને જે કાર્યકર્તાઓ છે તે કમલમ ખાતે પહોંચ્યા છે। થોડી જ વારમાં અર્જુન ખાટરિયા અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીનો વિધિવત કેસ ધારણ કરશે। કોટડા સાંગાણી જે તાલુકો ખરો, ધોરાજી તાલુકો ખરો, તેનાથી સીધી અસર કોંગ્રેસ પાર્ટીને પડશે અને પોરબંદરની જે બેઠક કરી તેમાં મોટું નુકસાન કોંગ્રેસને થવા જઈ રહ્યું છે। અર્જુન ખાટરિયા એક મજબૂત નેતા રાજકોટ જિલ્લાના કહેવામાં આવે છે, તે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે તેનું મોટું ગાબડું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પડશે। ખ્યાતિ, આભાર આપની તમામ માહિતી બદલ। આપની સાથે સતત અપડેટ લેતા રહીશું।
લોકસભા ચૂંટણી માટે ભાજપની રણનીતિ તૈયાર થઈ ચૂકી છે। ગુજરાત ભાજપનો કિસાન મોરચો કરશે જનસંપર્ક। ગુજરાતમાં ચલાવવામાં આવશે નમો અંત્યોદય અભિયાન। જી હા, ગામડાઓમાં જઈને ખેત મજૂરો સાથે પણ મુલાકાત કરાશે। ખેત મજૂરો માટે મોદી સરકારે કરેલા કામની અપાશે માહિતી। કિસાન મોરચો નમો ડ્રોન દીદી અભિયાન ચલાવશે। મહિલાઓને રોજગારી માટે આપવામાં આવશે ડ્રોન। ખેડૂતોમાં નેનો યુરિયા અને ડીએપી અંગે લવાશે જાગૃતિ। ગુજરાતની તમામ લોકસભા બેઠક 5 લાખ કરતા વધુ મતથી જીતવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખતે આ દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન થાય અને ગુજરાતની 26 સીટો ફરીથી આપણે જીતીએ અને 5 લાખથી વધારે વોટથી જીતીએ એ સંકલ્પને ધ્યાનમાં રાખી આજે કિસાન મોરચાએ આગામી કાર્યક્રમો માટે એક બેઠક બોલાવી છે। ગુજરાતમાં ખેતીની જે સમૃદ્ધિ ઊભી થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીની દૂરદ્રષ્ટિ નિર્ણયોનો ખૂબ મહત્વની ભૂમિકા છે। સાથે સાથે આ ખેતીનું એક મહત્વનું અંગ એટલે ખેતમજૂર છે। આ ખેતમજૂરો માટે પણ નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈની રાજ્ય સરકારે બહુ બધા કામો કર્યા છે। એટલે આ ખેત મજૂરોનો સંપર્કનો અભિયાન એ કિસાન મોરચો આગામી સમયમાં કરવા જઈ રહ્યો છે અને આ અભિયાનનું નામ આપ્યું છે નમો અંત્યોદય અભિયાન। આ અભિયાન અંતર્ગત કિસાન મોરચો ગુજરાતના 15,000 ગામડાઓની અંદર જઈ અને ખેત મજૂરોને મળવાનો એક કાર્યક્રમ કરશે। ખેત મજૂરોને મળશે અને છેલ્લા 15-20 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છેવાડાના માનવીઓ માટે શું શું કામ કર્યા છે, ખેત મજૂરો માટે નરેન્દ્રભાઈએ શું કામ કર્યા છે એની વાત આ અભિયાનના માધ્યમથી ગુજરાતના ખેત મજૂરો વચ્ચે પહોંચાડવાનો એક પ્રયત્ન કરશે।